આવા થોડોક નજારા જોવા મળે ભાઈ અહીંયા તમે આવ્યા હોય અહીંયા આપણે ચડવાનું છે હવે એટલે ઉપર ચડીને હવે ઉતરવાનું પાછું હા તો હેલો મિત્રો કેમ છો બધા મજામાં જય માતાજી બધાને તો મિત્રો આપણે આગળના પહેલા ભાગમાં ગીરના જંગલનું નેશનલ ઝૂ છે એનો મુલાકાત લીધી અને અંદરના પ્રાણીઓ સાવજ દીપડાઓ એ બધું જોયું તો હવે આપણે આ વિડીયોમાં બહારથી ગીર કેવું દેખાય છે જંગલ કેવું દેખાય છે એનો વિડીયો જોઈશું અને આ વિડીયો આખો જોઈજો તો જ મજા આવશે મિત્રો અહીંયા આપણે ચડવાનું છે જંગલ જોવા જવાય છે જંગલ જોઈને આપણે ચડીશું અને આ એક અહીંથી આખું જંગલ દેખાશે વિડીયોમાં જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બધા લોકોને શેર કરી દેજો તમારા ફેમિલીના મિત્રો અને છોકરાઓ ચડીએ છે ભાઈ ઊંચું તો બહુ બીજા માણેથી દેખાય છે ભાઈ અમારે જેન્સી બેન તો ચડે જાય છે ઉપર ને ઉપર જેન્સી તને બીક નથી લાગતી હજી ઘણું ઊંચું એટલું ઊંચું ચડતા હા નીકળી જવાનું હે ભાઈ અમે 3-4 માળ જેવું ચડી ગયા તો હવે દેખાય છે જંગલ જેવું એ કોક હળગાયું ને આ બધી જ અંદર જેટલી રસ્તાઓ દેખાય છે ને આ બધા રસ્તાઓ અહીંયા અમે જઈને આવ્યા આ બધામાં અંદર હવે હું અને જેન્સી આ ટાવર ઉપર ચડી અને તમને જંગલ બતાવીએ તો વિડીયોમાં બની રહેજો તો આ ઉપર ચોથા માળ જેવું કંઈક ચડી ગયા છે તો અહીંથી એવો કંઈક નજારો દેખાય છે તો ભાઈ આ છે ઇન્ટરનેશનલ ઝૂ ગીરમાં આવેલું તો અહીંથી કંઈક આવો નજારો જોવા મળે છે તમે જોઈ શકો છો એટલું સુંદર અને રમણીય જગ્યા છે અહીંયા નાની નાની તળેટીઓ પણ આવેલી છે તમે જોઈ શકો છો અને ચારે કોર નકરું જંગલ છે તો ફાઇનલી અમે છેલ્લા માળ ઉપર આવી ગયા છે એકદમ ટોપ ઉપર કેટલું ચડ્યા જેનજી લોકો બધે ફોટા પડાવે ને કંઈક છે ભાઈ તો મિત્રો તમે પણ તમારા ફેમિલી સાથે અહીંયા ફરવા આવો તો બહુ સરસ જોવાલાયક સ્થળ છે આ ગીરનું ઇન્ટરનેશનલ પાર્ક અને આ પાર્કની અંદર લોકોને બસ દ્વારા ફરવા લઈ જવામાં આવે છે તમે જોઈ શકો સામે જે બસ જઈ રહી છે તો આખા જંગલમાં એ ફેરવે છે એમ છે કેવું લાગે અહીંથી હે જો એટલા ઊંચા છે આમ જો કેટલું ઊંચું નીચેની જળ દેખાય એ બાપા હલે નહીં ટોચ ઉપર આવી ગયા જંગલમાં એ ભાઈ મંદિરો હોય જો અહીં એક નાનું જૂનવાણી મંદિર છે આમ બસ જાય જો આ બસ ઉર્યો દેખાય જો વાં બસ છે જો અહીંયા કરું જો સિંહ ક્યાં હતા અહીંયા દીપડા હતા જાય તો મિત્રો આખી સફારીમાં બસ આ બધામાં આપણને ફેરવે છે અને આ ટાવર ઉપરથી આ કુદરતી નજારો કેટલો રમણીય છે વાહ કેટલો સુંદર નજારો છે અદ્ભુત નજારો ભાઈ અને આજે સફારી કાર સફારી જઈ રહી છે જંગલમાં ભાઈ આના 800 રૂપિયા છે હો આમાં ના બેહાય એને કરતા બસમાં ભરી જવાય ઉપર ચડીને ઉતરવાનું પાછું કા ઉતરવામાં નહીં ને હવે જેનથી ધીરે ધીરે બહુ આપણે નીચે ઉપર ચડી ગયા હવે ધીરે ધીરે ઉતરો ભાંગી જાય તો હમણાં જાઉં હેઠા કે નહીં જેનથી કેમ હાવ ધીરે ધીરે ઉતરે બીક લાગે હવે ભાઈ એટલું હેઠે ઉતરવાનું છે કેટલું ઉતરવાનું છે ખબર જુઓ ત્યાં નીચે સુધી જવાનું છે
લોકો બધા ઉતરી જ રહ્યા છે. હાલ હાલ જેનથી હાલ. મામી જો બેઠા, નજારો મસ્ત છે અહીંથી જોવા જેવી મજા આવી જાય. જંગલ મંગલ થઈ ગયું હોય, હવે જાય ઘેરે. ચલો જો એટલું ઊંચું હતું. આ બાપુ એ બાપા લોકો ક્યાં છે, બહુ ઊંચું છે ભાઈ. જવાનું છે ઘરે, થઈ ગયો પૂરો. ગાર્ડન છે અને થોડું કમળ અને ફ્લાવર, આવા થોડોક નજારા જોવા મળે ભાઈ. અહીંયા તમે આવ્યા હોય તો સફારીમાં થોડુંક સિંહનું એક ઝુંડ છે. આવું એક મૂર્તિ બનાવેલી સ્કલ્પચર. બાકી બધું જંગલ છે ને, એનો એન્ટ્રી ગેટ છે. એટલું જોવા જેવું છે ભાઈ. તમે આવો તો જરૂર મુલાકાત લઈ જાઓ. તો આજના વિડીયોમાં એટલું જ. હવે મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો હવે અમે જઈએ ઘરે, અને આ સાસણ ગીરનો એક મસ્ત પ્રવાસ નાનો એવો. તો મિત્રો બને તો તમે આ વિડીયોને શેર કરજો, અને અમારી આ ચેનલને વધારે ને વધારે સબસ્ક્રાઈબ કરજો મિત્રો, જેથી કરીને અમે તમને અવનવા આ ગુજરાત રાજ્યના અમુક પ્રદેશો અને જોવાલાયક સ્થળો બતાવી શકીએ.